નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, આવનારી 24 કલાકમાં કયા કયા જિલ્લામાં વધુ વરસાદની શક્યતાઓ રહેલી છે, તેમજ આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહી શકે છે તે વિશેની માહિતી વિડીયોમાં જોશું। તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે કચ્છ અને ખાસ કરીને અરબી સમુદ્રના ભાગો પર સતત જોવા મળી રહી છે, જેને પરિણામે આખી રાત કચ્છના ભાગોમાં વરસાદની ગતિવિધિ વધઘટ સાથે જોવા મળી છે। અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ કચ્છના ભાગોમાં પડ્યો છે। તો ગઈકાલે પણ આગાહી મુજબ છૂટો છવાયો વરસાદી માહોલ ઉત્તર ગુજરાત હોય, મધ્ય પૂર્વ ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના ભાગો હોય તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ યથાવત રહ્યો હતો। ત્યારે લો પ્રેશર સિસ્ટમ છે તે ખાસ કરીને પશ્ચિમ બંગાળથી લઈને મધ્યપ્રદેશ સુધી એક બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે લો પ્રેશર સિસ્ટમ છે તેનું જોવા મળી રહ્યું છે। એટલે એક બહોળું સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે લો પ્રેશર સિસ્ટમ છે તેના કારણે તેનો ટ્રફ છે તે છેક અરબી સમુદ્રની સિસ્ટમ સુધી લંબાઈ રહ્યો છે અને ચોમાસું ધરી છે તે રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ રહી છે, ત્યારબાદ રોહતક, દિલ્હી, ડાલ્ટનગંજ સિદ્ધી અને ત્યારબાદ તે લો પ્રેશરના સેન્ટરથી જઈને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે અને દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટકના દક્ષિણી ભાગો સુધી ઓફશોર ટ્રફ સક્રિય જોવા મળી રહ્યો છે। તો આ સક્રિય સિસ્ટમોની સ્થિતિ વચ્ચે આજની વરસાદની ગતિવિધિ જોવા જઈએ તો આવનારી 24 કલાકમાં હજી પણ કચ્છના ભાગો છે અને સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે। ગુજરાત રિજનના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ ઘટશે, પરંતુ ત્યાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ ઓફશોર ટ્રફ સક્રિય હોવાને કારણે જોવા મળશે અને મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ આજે જોવા મળશે, પરંતુ ગઈકાલ કરતા આજે વિસ્તારમાં મોટો ઘટાડો થઈ જશે। ત્યારે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે, શું સંપૂર્ણપણે વરાપ મળશે કે નહીં તે વિશેની વાત કરીએ તો મિત્રો, વરાપની શક્યતાઓ અત્યારની જે લેટેસ્ટ અપડેટ જોવા મળી રહી છે તે પ્રમાણે એક ધારી સીધી ચોખ્ખી વરાપ મળે તે પ્રકારની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે, કારણ કે મિડ લેવલ છે તેમાં ભેજનું ભરપૂર પ્રમાણ જોવા મળી રહ્યું છે અને આને પરિણામે એક ધારા રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે। મતલબ કે તમારે સારી એવી વરાપ હોય અને એક રેડો આવી જાય તો સંપૂર્ણપણે તમારી વરાપ છે તે ભાંગી જતી હોય છે। એટલે રેડા ઝાપટા સ્વરૂપે આગામી આપણે આજે તારીખ 7 થઈ ગઈ છે અને આગામી 12 તારીખ સુધીની અપડેટ આપી રહ્યા છે। તો આગામી 12 તારીખ સુધી કોઈ પણ પ્રકારની એક ધારી વરાપ મળે તે શક્યતાઓ ઓછી જણાઈ રહી છે। છૂટાછવાયા રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે અને છૂટો છવાયો વરસાદી માહોલ પણ જોવા મળશે। જોકે કચ્છના ભાગોમાં જે વરસાદની તીવ્રતાવાળો વરસાદ છે તેમાં મોટો ઘટાડો થઈ જશે અને ત્યાં ખૂબ વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાનું પ્રમાણ અન્ય ભાગો કરતાં ઓછું રહેશે। બાકીના ભાગોમાં વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ જોવા મળે, ક્યાંક હળવો મધ્યમ વરસાદ પણ અમુક દિવસે જોવા મળે અને અમુક વિસ્તારમાં રેડા ઝાપટાથી વરસાદની ગતિવિધિ સંપૂર્ણપણે ઓછી થઈ જાય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। જોકે આગાહીના સમયમાં એટલે કે 12 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન ગુજરાત રિજનના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ ઓછી રહે, પરંતુ જે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે તેના કરતાં એ ભાગોમાં વરસાદનું જોર થોડું વધુ રહેવાની શક્યતાઓ છે, રેડા ઝાપટા સ્વરૂપે અથવા તો હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા ભાગોમાં। એટલે જે પણ મિત્રો પોતાને જેટલો પણ સમય મળે તેમાં ખેતી કાર્યો કરતા રહેજો। સંપૂર્ણપણે એક ધારી ચોખ્ખી વળા 5 દિવસ સુધી મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જણાતી નથી।